છોટાઉદેપુરથી એક ભાવુક અને ગૌરવપૂર્ણ દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવાને ભવ્ય રીતે ભાવભીની વિદાય આપવામાં આવી છે. છોટાઉદેપુર રેન્જમાંથી વડોદરા વાઇલ્ડ લાઇફ સર્કલમાં બદલી પામતા નિરંજનભાઈ રાઠવા માટે એક યાદગાર સન્માન સમારંભ યોજાયો. આ પ્રસંગે વુડ એસોસિએશનના સભ્યો, ક્લાર્ક, રોજમદાર અને કેવડી વનમંડળીના આગેવાનો સાથે સાથે ગામના વડીલો અને મહારાજ મોટી સંખ્યામાં હાજર રહ્યા. શ્રીફળ અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યો. માત્ર એટલું જ નહીં, આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું. કેવડી ગામના સભ્યો અને ગ્રામજનોએ દિલથી વિદાય આપી અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો. આ પ્રસંગે આરએફઓ નિરંજનભાઈ રાઠવાએ ગામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરતા કહ્યું કે કેવડી ગામ વન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં એક ઉદાહરણ બની રહે, સાથે સાથે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે પ્રગતિ કરે અને વ્યસન મુક્ત બની એકબીજાના જીવનમાં સફળતા મેળવે. આ સમગ્ર વિદાય સમારંભમાં દેશપ્રેમ અને પ્રકૃતિ પ્રત્યેનો સન્માન સ્પષ્ટ રીતે જોવા મળ્યો, જ્યાં જય હિન્દ જય ભારત, પ્રકૃતિની જયના નારા ગુંજી ઉઠ્યા. પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ, પઠાણ યાકુબ રજા,